Hello friends, good morning. Once again, I am with you with the new functions. Friends, today I am going to teach you one more function, and it is describing degrees of comparison. Degrees of comparison. Degrees of comparison means what? આ ફંક્શન એટલે શું? આ ફંક્શન શા માટે વપરાય છે? આ ફંક્શનની અંદર કયા કયા એલિમેન્ટ છે એ આજે આપણે આ ફંક્શનની અંદર શીખવાના છે. ફ્રેન્ડ્સ, ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન મીન્સ ટુ કમ્પેર. કમ્પેર મીન્સ સરખામણી કરવી, તુલના કરવી. તુલના કોની વચ્ચે હોય? સરખામણી કોની વચ્ચે હોય? સરખામણી બે વ્યક્તિ વચ્ચે હોય, સરખામણી બે વસ્તુઓ વચ્ચે હોય, સરખામણી બે સજીવો વચ્ચે હોય, પ્રાણીઓ વચ્ચે હોઈ શકે, પક્ષીઓ વચ્ચે હોઈ શકે. તો આ જે વ્યક્તિ, વસ્તુ, પ્રાણીઓ, પક્ષીઓ, આ બધાની એકબીજા સાથેની સરખામણી દર્શાવવા માટે, એકબીજા વચ્ચેની તુલનાનું વર્ણન કરવા માટે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થાય છે. એક શહેરની તુલના બીજા શહેરની તુલના સાથે કરવી છે તો એના માટે આ ફંક્શનનો ઉપયોગ કરવો પડે. એક વસ્તુની તુલના બીજી વસ્તુ સાથે કરવી છે તો એના માટે આ ફંક્શનનો ઉપયોગ કરવો પડે. બધા જ વ્યક્તિઓ સરખા નથી હોતા. દરેક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ કરતાં કોઈને કોઈ રીતે કાં તો સરખી છે અથવા તો થોડીક વધારે અધિકતા એનામાં છે, અથવા તો એક વ્યક્તિ એવી છે કે બધા કરતાં શ્રેષ્ઠ છે. આમ એક વ્યક્તિની તુલના બીજી વ્યક્તિની તુલના ત્રણ રીતે આપણે કરી શકીએ. અને એટલા માટે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, તુલનાની સરખામણી આપણે ત્રણ રીતે કરી શકીએ. એના માટે ત્રણ માપદંડ છે, ત્રણ ડિગ્રી અંગ્રેજીની અંદર છે, જેના દ્વારા આપણે વ્યક્તિની વ્યક્તિ સાથે, વસ્તુની વસ્તુ સાથે, પ્રાણીની પ્રાણી સાથે, પક્ષીની પક્ષી સાથે આપણે તુલના કરી શકીએ. તો એ કયા ત્રણ માપદંડ છે, કઈ ત્રણ ડિગ્રી છે કે જેનો ઉપયોગ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં થાય છે? તો એમાં સૌથી પહેલાં છે પોઝિટિવ ડિગ્રી, પછી છે કમ્પેરેટિવ ડિગ્રી અને પછી છે સુપરલેટિવ ડિગ્રી. તો આ ત્રણ ડિગ્રી દ્વારા આપણે વસ્તુનું કે વ્યક્તિની તુલના કરી શકીએ. તો વાક્યની અંદર આ ત્રણ ડિગ્રીનો ઉપયોગ થયો હોય તો એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ. તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ ડિગ્રી શા માટે વપરાય છે? આ ફંક્શન શા માટે વપરાય છે? એ તો મેં તમને એ સમજાવ્યું, છતાં પણ જો અહીંયા નોંધ લખી છે, વાક્યમાં કોઈ પણ બે વ્યક્તિ કે વસ્તુની તુલનાનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. વાક્યમાં કોઈ પણ બે વ્યક્તિ કે કોઈ પણ બે વસ્તુની તુલનાનું, સરખાપણાનું વર્ણન કરવા માટે ડિસ્ક્રાઇબિંગ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અને એના માટે ત્રણ ડિગ્રીઝ છે. પહેલી છે, એટલે હવે એના એલિમેન્ટ કયા કયા એલિમેન્ટ દ્વારા આપણે આ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ? તો એના માટે ત્રણ ડિગ્રી છે. એક પોઝિટિવ ડિગ્રી, જેને ગુજરાતીમાં સમાનતાવાચક કક્ષા કહે છે. બીજું કમ્પેરેટિવ ડિગ્રી, જેને ગુજરાતીમાં અધિકતાવાચક કક્ષા કહેવામાં આવે છે. અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી,
જેને શ્રેષ્ઠતાવાચક કક્ષા કહેવામાં આવે છે. ડિગ્રીઝનો અર્થ થાય છે કક્ષા. તો આ 3 ડિગ્રી દ્વારા આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનને સમજી શકીએ. તો હવે આપણે 3 ડિગ્રીને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીનો અર્થ થાય છે સમાનતાવાચક કક્ષા. સમાનતાવાચક કક્ષા એટલે શું? સમાનતાવાચક કક્ષા એટલે એક વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ કરતાં અમુક બાબતમાં બંને સરખા છે. એક વ્યક્તિ અને બીજી વ્યક્તિ, બંને વ્યક્તિઓ કોઈ બાબતમાં સરખા છે, સમાન છે, એ દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. બંને વ્યક્તિ સરખા છે. રાધા અને કિશન બંને હોશિયારીની દ્રષ્ટિએ સરખા છે, તો ત્યાં સમાનતાવાચક કક્ષાનો ઉપયોગ થયો. અમદાવાદ સુરત જેટલું જ મોટું છે, તો અહીંયા મોટાઈની દ્રષ્ટિએ બંને સરખા છે. જમ્મુ અને કાશ્મીર બંને સુંદરતાની દ્રષ્ટિએ સરખા છે, તો ત્યાં સુંદરતાની દ્રષ્ટિએ બંને શહેરો સરખા છે. તો અહીંયા સમાનતાવાચક કક્ષા બે વ્યક્તિ વચ્ચે અમુક બાબતમાં સરખાપણું છે, સમાનતા છે, એ દર્શાવવા માટે આ પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને એના માટે મિત્રો બે એલિમેન્ટ છે, એઝ એઝ, સો એઝ. અને આ બે એલિમેન્ટ દ્વારા પોઝિટિવ ડિગ્રી આપણે દર્શાવી શકીએ. અને એઝ એઝ અને સો એઝ જે વાક્યોમાં આપ્યા છે એ વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે. પોઝિટિવ ડિગ્રી મીન્સ બંને સમાન છે, અને એના માટે એલિમેન્ટ વપરાય એઝ એઝ અને સો એઝ. પણ મિત્રો અહીંયા સામાન્ય રીતે એક બાબત યાદ રાખવાની છે, એક ટૂંકી નોંધ યાદ રાખવાની છે કે એઝ એઝ એ હકારવાચક વાક્યોમાં વપરાય છે, સો એઝ નકારવાચક વાક્યોમાં વપરાય છે. એક્ઝામ્પલ જુઓ. અહીંયા રાધા અને મીરા આ બંને વ્યક્તિની સરખામણી કરવામાં આવી છે. પણ શાની સરખામણી છે? તો ક્લેવર, હોશિયારી, એની સરખામણી છે. બંને સરખા હોશિયાર છે, બંને સરખી રીતે હોશિયાર છે. રાધા ઇઝ એઝ ક્લેવર એઝ મીરા. તો અહીંયા એઝ અને એઝનો ઉપયોગ થયો છે, અને એઝ અને એઝની વચ્ચે વિશેષણ આવે. આપણે જેની સરખામણી, જે બાબતની સરખામણી કરવી છે એ અહીંયા વચ્ચે મૂકવું પડે. અને બંને જે વ્યક્તિઓ છે એક વાક્યની શરૂઆતમાં આવે, એક વાક્યની છેલ્લે આવે. પછી ટુ બીનું ક્રિયાપદ આવે, એઝ અને એઝ આવે, અને જેની સરખામણી કરવી છે એ શબ્દ વચ્ચે આવે. તો આ રીતે વાક્ય થાય, રાધા ઇઝ એઝ ક્લેવર એઝ મીરા. તો અહીંયા રાધા અને મીરાની સરખામણી કરવામાં આવી છે. કઈ બાબતમાં? હોશિયારીની બાબતમાં. અને જ્યારે બંને સરખા સમાન છે ત્યારે એઝ અને એઝનો ઉપયોગ થાય છે. રાધા ઇઝ એઝ ક્લેવર એઝ મીરા. રાધા મીરા જેટલી જ હોશિયાર છે. તો હોશિયારીની દ્રષ્ટિએ બંને સરખા છે. તો અહીંયા એઝ એઝનો ઉપયોગ થયો, અને એઝ એઝનો ઉપયોગ થાય એટલે એમાં પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે, અથવા તો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. કિશન ઇઝ એઝ ઓનેસ્ટ એઝ કિશોર. તો અહીંયા સરખામણી કિશન અને કિશોર બંનેની સરખામણી થઈ છે, બે વ્યક્તિની સરખામણી થઈ છે. પણ કઈ બાબતમાં સરખામણી થઈ છે? ઓનેસ્ટ, પ્રામાણિકતાની બાબતમાં. અને પ્રામાણિકતાની રીતે
બંને સરખા પ્રામાણિક છે, એકબીજાથી વધારે કોઈ નથી, બંને સરખી રીતે પ્રામાણિક છે અને એના માટે અહીંયા એઝ અને એઝ એલિમેન્ટનો ઉપયોગ થયો છે. એટલે એઝ અને એઝ આવે તો એ વાક્યમાં પોઝિટિવ ડિગ્રી આવે અને એ જ વાક્યમાં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. બીજો એલિમેન્ટ છે સો અને એઝ. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એઝ અને એઝ હકારવાચક વાક્યોમાં વપરાય છે, જ્યારે સો અને એઝ એ નકારવાચક વાક્યોમાં વપરાય છે. અર્થ તો બંનેનો સરખો જ છે, બંને સમાનતા દર્શાવે છે. એક્ઝામ્પલ જુઓ, સલીમ ઇઝ નોટ, તો અહીંયા જો નોટ આવે, સલીમ ઇઝ નોટ અને નેગેટિવ હોય ત્યારે સો અને એઝ વપરાય છે. અહીંયા પણ સલીમ અને મલિક બંનેની સરખામણી કરવામાં આવી છે. સલીમ ઇઝ નોટ સો લકી એઝ મલિક. સલીમ ઇઝ નોટ સો લકી એઝ મલિક. તો અહીંયા નેગેટિવનો ભાગ છે. તો આ વાક્યની અંદર સો અને એઝનો ઉપયોગ થયો છે. સો અને એઝનો ઉપયોગ થાય એટલે પણ પોઝિટિવ ડિગ્રી આવે, એટલે પણ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન આવે. કાવ્યા વોઝ નોટ સો બ્રેવ એઝ કવિતા. તો અહીંયા સો અને એઝનો ઉપયોગ થયો છે. કાવ્યા વોઝ નોટ સો બ્રેવ એઝ કવિતા. કાવ્યા કવિતા જેટલી બહાદુર નહોતી. કાવ્યા વોઝ નોટ સો બ્રેવ એઝ કવિતા. તો અહીંયા કાવ્યા અને કવિતાની સરખામણી કરવામાં આવી છે, પણ અહીંયા વાક્ય નકાર છે એટલે અહીંયા સો અને એઝનો ઉપયોગ થયો છે. અહીંયા વાક્ય હકાર છે એટલે એઝનો ઉપયોગ થયો છે. એટલે આ રીતે વાક્યમાં એઝ સો એઝ નો ઉપયોગ થયો હોય તો એ બધા જ વાક્યોની અંદર પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે અને આ જ વાક્યોમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ થયો છે. કેવું? તો આ રીતે આપણે પોઝિટિવ ડિગ્રીને સમજી શકીએ. ઇટ ઇઝ વેરી ઇઝી, સમજી શકાય એવું છે. માત્ર બે જ પ્રત્યય યાદ રાખવાના છે, એઝ સો એઝ. બરાબર ને? હવે બીજી ડિગ્રી આપણે જોઈએ, કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એનો અર્થ થાય છે અધિકતાવાચક કક્ષા. અધિકતાવાચક કક્ષા, અધિકતાવાચક, અધિકતાનો અર્થ થાય છે એક વસ્તુ કે વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ કરતા કોઈ પણ બાબતની અંદર વિશેષ અધિક છે, સમાન નથી, પણ એક વસ્તુ કરતાં બીજી વસ્તુ થોડીક વધારે અધિક છે એવું દર્શાવવા માટે અધિકતાવાચક કક્ષાનો ઉપયોગ થાય છે. ઇંગ્લિશમાં એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવામાં આવે છે. આની અંદર પણ મિત્રો બે એલિમેન્ટ છે, એક છે ઈઆર ધેન અને બીજો છે મોર ધેન. અને મિત્રો આ બંનેનો અર્થ થાય ના કરતા વધારે, ના કરતા વધારે એવો આનો અર્થ થાય છે. ઈઆર ધેન, મોર ધેન. હવે મિત્રો અહીંયા એક બીજી બાબત યાદ રાખવાની છે કે ઈઆર ધેન ક્યારે આવે અને મોર ધેન ક્યારે આવે. બરાબર? આ ઈઆર ધેન પછી અહીંયા વિશેષણ નથી આવતું, વિશેષણ અહીંયા મુકાય છે, જ્યારે અહીંયા મોર અને ધેનની વચ્ચે વિશેષણ મુકાય છે. પણ અહીંયા મિત્રો એક નાની બાબત યાદ એ રાખવાની છે કે ઈઆર ધેન ક્યારે મૂકવું અને મોર ધેન ક્યારે મૂકવું. તો એ પણ ઈઝી છે. અહીંયા મેં નોંધ લખી છે, જે વિશેષણનો ઉચ્ચાર, મિત્રો ઉચ્ચાર યાદ રાખવાનો છે, એનો ઉચ્ચાર કરવાનો છે. જે વિશેષણનો ઉચ્ચાર બે શબ્દોમાં થતો હોય, જેમ કે થીન, થીન બે શબ્દો થયા, ફેટ, ફેટ બે શબ્દો થયા, ક્લેવ આપણે શું કરીએ છીએ
ક્લેવર, આ બોલીએ છીએ, એમ ન બોલાય. ક્લેવ, ક્લેવ, પાછળ રનો ઉચ્ચાર નથી થતો. તો ક્લેવ બે શબ્દોમાં ઉચ્ચાર થયો. તો જે વિશેષણનો ઉચ્ચાર બે શબ્દોમાં થતો હોય ત્યારે ઈઆર ધેન આવે. એટલે અહીંયા થીનર ધેન, ફેટર ધેન, ક્લેવરર ધેન, ફાસ્ટ તો બે બોલાય, ફાસ્ટર ધેન, લોંગ બે બોલાય, લોંગર ધેન, ડીપ બે બોલાય, ડીપર ધેન. તો બેમાં ઉચ્ચાર થતો હોય તો ઈઆર ધેન લાગે. અને બે થી વધારે શબ્દોમાં ઉચ્ચાર થતો હોય તો મોર ધેન નો ઉપયોગ થાય છે. જેમ કે મોર બ્યુટીફુલ, તો જો બ્યુટીફુલ, બ્યુટીફુલ ચાર થાય છે તો ત્યાં મોર બ્યુટીફુલ ધેન એમ કહેવાય. હાર્ડ વર્કિંગ બે કરતાં વધારે થાય, મોર હાર્ડ વર્કિંગ ધેન. ટેલેન્ટેડ, મોર ટેલેન્ટેડ ધેન. ઇન્ટેલિજન્ટ, મોર ઇન્ટેલિજન્ટ ધેન. હેન્ડસમ, મોર હેન્ડસમ ધેન. તો આ રીતે આપણે ઈઆર ધેન ક્યાં વાપરવું અને મોર ધેન ક્યાં વાપરવું સમજાઈ ગયું મિત્રો? બે શબ્દોમાં ઉચ્ચાર થતો હોય તો ઈઆર ધેન આવે, અને બે કરતાં વધારે શબ્દોમાં ઉચ્ચાર થતો હોય તો મોર અને ધેન આવે. અને ઈઆર ધેન અને મોર ધેન આ બે એલિમેન્ટ વપરાયા હોય તો એ વાક્યમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે એમ કહેવાય. અને એ જ વાક્યોની અંદર ડિસ્ક્રાઇબિંગ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. અહેમદાબાદ અને સુરત આ બે શહેરોની સરખામણી થઈ છે, પણ અમદાવાદ સુરત કરતાં વધારે મોટું છે, આવું કેવું છે? તો એના માટે આ વાક્યનો ઉપયોગ કરવો પડે. અહેમદાબાદ ઇઝ બિગર ધેન સુરત. તો જો બિગ બે શબ્દોમાં બોલાય અને બે શબ્દોમાં બોલાય તો ઈઆર ધેન લાગે. હવે એક બીજી બાબત મિત્રો, તમે અહીંયા જોયું હશે કે અહીંયા સ્પેલિંગ તો બિગ થાય, તો બિગ થાય તો પછી આ બીજો જી શાનો આવ્યો? શા માટે ડબલ જી કર્યા? તો એના માટે પણ નિયમ છે કે જો કોઈ પણ વિશેષણ છેલ્લો અક્ષર વ્યંજન હોય અને વ્યંજનની આગળ આ સ્વર આપેલો હોય, 5 સ્વર એ ઈ આઈ ઓ યુ, આ 5 સ્વરમાંથી કોઈ પણ સ્વર આપેલો હોય તો પાછળનો અક્ષર ડબલ થાય છે. છેલ્લો અક્ષર વ્યંજન બેવડાય છે, બે થાય અને ઈઆર ધેન લાગે. એટલે અહીંયા આઈ છે, સ્વર છે, એટલે બિગર થયું. અને બિગ બે શબ્દોમાં ઉચ્ચાર થાય એટલે ઈઆર ધેન લાગે. અહેમદાબાદ ઇઝ બિગર ધેન સુરત. અમદાવાદ સુરત કરતાં વધારે, ના કરતાં વધારે મોટું છે. તો અહીંયા આપણે અધિકતાવાચક કક્ષાનો ઉપયોગ કર્યો, અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો. તો એના માટે ઈઆર ધેન પ્રત્યયનો ઉપયોગ આપણે કર્યો. બીજું જો વિજય ઇઝ ઈઆર ધેન લાગે, કારણ કે આ ક્લેવર એમ નથી બોલાતું, બે જ ઉચ્ચાર થાય, બે જ શબ્દોમાં ક્લેવર. તો બે શબ્દોમાં ઉચ્ચાર થાય છે એટલે ઈઆર ધેન લાગે. વિજય ઇઝ ક્લેવર ધેન અજય. વિજય અજય કરતાં વધારે હોશિયાર છે. વિજય ઇઝ ક્લેવરર ધેન અજય. વિજય અજય કરતાં વધારે હોશિયાર છે. તો અહીંયા આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો. અને આ બંને વાક્યોમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે, એમ કહીએ. બીજું એલિમેન્ટ છે મોર ધેન.
મેં હમણાં તમને કહ્યું કે જે વિશેષણનો ઉચ્ચાર બે શબ્દો કરતાં વધારે થતો હોય તો મોર દેન આવે. જો ક્રીમા ઇઝ મોર બ્યુટીફુલ, 4 શબ્દોમાં ઉચ્ચાર થાય. ક્રીમા ઇઝ મોર બ્યુટીફુલ ધેન રીમા. ક્રીમા રીમા કરતાં વધારે સુંદર છે. ક્રીમા ઇઝ મોર બ્યુટીફુલ ધેન રીમા. તો અહીંયા મોર ધેન આ એલિમેન્ટનો ઉપયોગ થયો છે અને મોર અને ધેનનો ઉપયોગ થાય એટલે એમાં કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે એમ કહી શકાય. ચોથું એક્ઝામ્પલ જો સલોની ઇઝ મોર હાર્ડ વર્કિંગ. 2 કરતાં વધારે શબ્દોનો ઉચ્ચાર થયો છે. સલોની ઇઝ મોર હાર્ડ વર્કિંગ ધેન અંજલિ. તો અહીંયા સલોની અને અંજલિ વચ્ચે સરખામણી છે. મહેનતુ છે પણ સલોની અંજલિ કરતાં વધારે મહેનતુ છે અને એના માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવો પડે અને એના માટે મોર અને ધેન આ બંને એલિમેન્ટનો ઉપયોગ થાય. તો આ રીતે આપણે ઈઆર ધેન અને મોર અને ધેન આ એલિમેન્ટનો ઉપયોગ કરીને કમ્પેરેટિવ ડિગ્રીનું વર્ણન કરી શકીએ. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ આપણે કરી શકીએ. તો મિત્રો 2 ડિગ્રીઝ આપણે જોઈ. હવે આપણે ત્રીજી ડિગ્રી જોઈએ અને એ છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રીનો અર્થ થાય છે શ્રેષ્ઠતાવાચક કક્ષા. અહીંયા એવી એક વ્યક્તિ છે કે જે બીજી બધી જ વ્યક્તિઓ કરતાં અમુક બાબતમાં શ્રેષ્ઠ છે એટલે એને શ્રેષ્ઠતાવાચક કક્ષા કહેવાય. અંગ્રેજીમાં એને સુપરલેટિવ ડિગ્રી કહેવામાં આવે છે અને એના માટે પણ અહીંયા પણ 2 એલિમેન્ટ છે. એક છે ધ ઇએસટી અને બીજો છે ધ મોસ્ટ. આ પણ આની જેમ જ છે. અહીંયા પણ 2 શબ્દોમાં ઉચ્ચાર થતો હોય તો ધ ઇએસટી લોંગ 2 શબ્દોમાં થાય ધ લોંગેસ્ટ. ફેટ 2 શબ્દોમાં થાય ધ ફેટેસ્ટ. હાઈ 2 શબ્દોમાં ઉચ્ચાર થાય ધ હાઈએસ્ટ. ડીપ 2 શબ્દોમાં ઉચ્ચાર થાય ધ ડીપેસ્ટ. શોર્ટ 2 શબ્દોમાં ઉચ્ચાર થાય ધ શોર્ટેસ્ટ. તો જે વિશેષણનો ઉચ્ચાર 2 શબ્દોમાં થાય એને ધ અને એની પાછળ ઈએસટી પ્રત્યય લાગે છે. અને ધ મોસ્ટ 2 કરતાં વધારે શબ્દોમાં ઉચ્ચાર થાય તો ધ મોસ્ટ અને પછી વિશેષણ આવે ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ હાર્ડવર્કિંગ, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ધ મોસ્ટ ઓનેસ્ટ, ધ મોસ્ટ ટેલેન્ટેડ, ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. તો ત્યાં ધ મોસ્ટ નો ઉપયોગ થાય છે અને આ રીતે મિત્રો આ બંને એલિમેન્ટ દ્વારા આપણે સુપરલેટિવ ડિગ્રીનું વર્ણન કરી શકીએ અને એ રીતે આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કર્યો એમ પણ આપણે કહી શકીએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ જોઈએ વિધિ ઇઝ ધ અને અહીંયા ફાસ્ટ ફેટ તો ઈએસટી લાગ્યું ફેટેસ્ટ. વિધિ ઇઝ ધ ફેટેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. વિધિ વર્ગમાં સૌથી જાડી છોકરી છે. એના જેવી જાડી વર્ગમાં કોઈ નથી, શ્રેષ્ઠ છે. તો ત્યાં ઈએસટી પ્રત્યય લાગે. તો આ વાક્યની અંદર સુપરલેટિવ ડિગ્રી છે. કથન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ સ્કૂલ. ટોલ તો 2 શબ્દોનો ઉચ્ચાર થાય તો ધ
આપણને EST પ્રત્યય લાગે. કથન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ સ્કૂલ. સ્કૂલની અંદર સૌથી ઊંચો છોકરો છે, એના જેવો ઊંચો આખી સ્કૂલમાં કોઈ નથી. તો અહીંયા શ્રેષ્ઠતા દર્શાવી આપણે અને એને સુપરલેટિવ ડિગ્રી કહેવામાં આવે. તો ધ EST પ્રત્યય દ્વારા આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરી શકીએ. કાશ્મીર ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ. તો 4 શબ્દોમાં ઉચ્ચાર થયો તો અહીંયા ધ મોસ્ટ આવે. કાશ્મીર ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ સિટી ઇન ઇન્ડિયા. કાશ્મીર ભારતમાં સૌથી સુંદર શહેર છે. એના જેવું શહેર બીજું કોઈ શહેર નહીં ભારતમાં. તો આવી શ્રેષ્ઠતા દર્શાવવા માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે અને એના માટે આપણે ધ EST ધ મોસ્ટ આ બે એલિમેન્ટનો ઉપયોગ કરી શકીએ અને એ રીતે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ફંક્શન દર્શાવી શકીએ. તો આ રીતે મિત્રો આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન ફંક્શનને સમજી શકીએ. છે ને મિત્રો? ઇઝી, એકદમ ઇઝી છે. માત્ર 6 એલિમેન્ટ્સ તમારે યાદ રાખવાના છે. એઝ, સો એઝ, ઈયર ધેન, મોર ધેન, ધ EST, ધ મોસ્ટ. આટલા જ એલિમેન્ટ યાદ રાખવાના છે અને આમાંથી આ 6 એલિમેન્ટમાંથી કોઈ પણ એલિમેન્ટ જો વાક્યમાં વપરાય તો એ વાક્યમાં ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થયો છે. ઇટ્સ વેરી ઇઝી. છે ને મિત્રો? ઇઝીલી સમજાઈ શકે એમ છે. વારંવાર મિત્રો રિવિઝન કરવાનું અને વારંવાર રિવિઝન કરશો એટલે તમને આ ફંક્શન સમજાઈ શકે. તો મિત્રો અહીંયા આ ફંક્શન પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ. If you like this video, please subscribe it, like it and press the bell icon. In my next video, we will see some more functions. Thank you very much.